આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કચ્છમાં આગામી 9 થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાનારા હર ઘર તિરંગા અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ વર્ષે વંદે માતરમના 150 વર્ષની થીમ પર 14 ઓગસ્ટે ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાશે। આ અભિયાન અંતર્ગત ગ્રામ્યથી લઈને શહેરી સ્તરે બાઇક, સાયકલ અને ઈ બાઇક રેલીઓ યોજાશે। સરહદી 106 ગામોમાં નાગરિકો અને સિક્યુરિટી ફોર્સના જવાનોની સહભાગિતા સાથે વિશેષ તિરંગા યાત્રા યોજાશે। શાળા કોલેજોમાં ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવા સાથે સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાન અને સરકારી ઇમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ, શાંતિ માર્ચ તથા પ્રદર્શન યોજાશે। આ બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર BD દેવેરા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી, પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ નિમિત્તે 5 સદીઓથી હસ્તકલાની પરંપરા જાળવી રાખનાર કચ્છનું ભુજોડી ગામ દેશ વિદેશમાં ધ્યાન ખેંચી રહ્યું છે। પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલ મંત્રને સાર્થક કરતા ભુજોડીના કારીગરોએ 150થી વધુ નેશનલ અને રાજ્ય કક્ષાના એવોર્ડ મેળવીને રાજ્યમાં સર્વાધિક એવોર્ડ વિજેતાનો રેકોર્ડ બનાવ્યો છે। અહીં 350થી વધુ કારીગરો ઊન, સૂતર અને ઓર્ગેનિક કાલા કોટનમાંથી 24થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવે છે। વર્ષ 2011માં GI ટેગ મેળવનાર કચ્છી ગરમ શાલ ₹400 થી શરૂ થઈને ઓર્ડર મુજબ લાખો રૂપિયા સુધીની બને છે। સરકારના સહયોગથી અહીંના કારીગરો અમેરિકા, જર્મની સહિત 18થી વધુ દેશોમાં પોતાની કલાની નિકાસ કરી રહ્યા છે, જે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીની સૂચના તેમજ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર કેશવકુમાર અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાની આરોગ્ય ટીમો દ્વારા સ્મૃતિવન પરિસરમાં સઘન પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઝુંબેશ દરમિયાન પરિસરમાં આવેલા અંદાજે 50 જેટલા ચેકડેમોમાં મચ્છરના જૈવિક નિયંત્રણ માટે પોરાભક્ષક માછલીઓ છોડવામાં આવી હતી। આ ઉપરાંત વહીવટી તંત્ર સાથે બેઠક યોજી નિયમિત દેખરેખ અને પાણી ભરાયેલા સ્થળો નિરીક્ષણ અંગે ચર્ચા કરાઈ હતી। જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને આસપાસ પાણી ન ભરાવા દેવા અને સાફ સફાઈ રાખી સહકાર આપવા અપીલ કરી છે। સામખિયાળી ભચાઉ વચ્ચે 3જી અને 4થી રેલવે લાઇનના 2 દિવસીય CRS પરીક્ષણના બીજા દિવસે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રહી હતી। DRM વેદ પ્રકાશ અને મુખ્ય વહીવટી અધિકારી પ્રદીપ ગુપ્તાની ઉપસ્થિતિમાં આ ઇતિહાસ રચાયો હતો। રેલવે સલામતી કમિશનર શ્રીવાન નિવાસન દ્વારા સ્ટેશન યાર્ડનું નિરીક્ષણ કરાયું હતું। આ 4 લાઇનના પ્રકલ્પથી કંડલા અને મુન્દ્રા બંદરોથી માલ પરિવહનને વેગ મળશે, લોજિસ્ટિક ખર્ચ ઘટશે તથા કચ્છ ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મોડેલ સ્કૂલ માધાપરમાં બીજા તબક્કાની જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા યોજાઈ હતી। ટેટ ટાટ ઉત્તીર્ણ અને 48 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારોને નિમણૂક આદેશ અપાયા હતા। કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા ફાળવેલા 712 ઉમેદવારો પૈકી 396એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું, જેમાંથી માધ્યમિકના 122 અને ઉચ્ચતર માધ્યમિકના 58 મળી કુલ 180 જ્ઞાન સહાયકોએ સ્થળ પસંદગી કરી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર અને ભરતી નોડલ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। નખત્રાણા તાલુકાના રોહા સુમરી વિસ્તારમાં દીપડો પશુઓનું મારણ કરતો હોવાથી માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે। ચોમાસાની હરિયાળીથી પર્યટકો રોહા ફોર્ટ જોવા આવે છે, ત્યારે દીપડાના ખુલ્લેઆમ આંટાફેરાથી ગ્રામજનો અને મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ દીપડો હવે ધોળા દિવસે પણ વાડામાંથી પશુઓને શિકાર કરી રહ્યો છે। માનવ જાનહાનિના ભયને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયતે વનતંત્રને લેખિત રજૂઆત કરી આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે। રક્તદાન અને ચક્ષુદાન બાદ હવે લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ મૂળ હાજાપરના અને હાલે માધાપર રહેતા 43 વર્ષીય જિગ્નેશ જાદવના કિસ્સામાં જોવા મળ્યું છે। મુંબઈમાં બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પત્ની અને પિતાએ કાળજુ કઠણ કરી અંગદાનનો ઉમદા નિર્ણય કર્યો હતો। ભુજની KK પટેલ હોસ્પિટલમાં સંપન્ન થયેલી આ પ્રક્રિયામાં તેમના બંને ચક્ષુઓનું દાન કરાયું હતું, જ્યારે કિડની અને લીવરને અમદાવાદ ખાતે વિમાન મારફતે મોકલાયા હતા। કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજમાં અંગદાનની આ પ્રથમ ઘટના છે, જેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।